દીકરીને સાસરે મોકલો ત્યારે સંસ્કારનો કરિયાવર આપજો. પ્રફુલ્લભાઈ શુક્લ. ચીખલી ડીડીઈ ઇટાલિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગીતા મંદિર પાર્ટીના લાભાર્થે ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે સીતા વિદાયની કરુણ કથાનું વર્ણન થયું હતું. આ પૂર્વે દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે ચાલી રહેલ રામાયણના 5મા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. નરેશભાઈ રામાનંદી, હિતેશભાઈ દવે અને આચાર્ય કિશન દવે દ્વારા રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. નિત્યક્રમ અનુસાર મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકી, હિમાંશુભાઈ સોલંકી અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ તુલસી પીઠનું પૂજન કરવામાં આવ્યું હતું. તુલસી પીઠ પરથી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લએ કહ્યું હતું કે સીતારામના વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે. ભારતની દીકરી એક નહીં, 2 કુળને તારે છે. દીકરીને સાસરે મોકલો ત્યારે સંસ્કારનો કરિયાવર આપજો. યુવાનીમાં ભગવાન શિવની ઉપાસના વિશેષ ફળ આપનારી છે. પ્રકૃતિ રંગ બદલે એટલે મનુષ્યએ જીવનનો ઢંગ બદલવો જોઈએ. સીતારામના વિવાહ થયા ત્યારે અયોધ્યામાં રિદ્ધિ-સિદ્ધિની રેલમછેલ થઈ હતી. સીતા વિદાયની કરુણ કથામાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો સજળ નેત્રે ભાવુક બન્યા હતા. આવતીકાલે કથામાં નિષ્કામ ધર્મના આચાર્ય એવા કેવટ પ્રસંગની કથાનું વર્ણન થશે, જેની તૈયારીઓ મધુબેન પ્રજાપતિ, એસ.કે. પટેલ સાહેબ, જયેશભાઈ વૈષ્ણવ, પ્રજ્ઞેશભાઈ સોલંકી, આચાર્ય રાકેશભાઈ પટેલ, પરિમલભાઈ સોલંકી અને સમગ્ર રામકથા સેવા સમિતિ કરી રહી છે. હાઈસ્કૂલના લાભાર્થે દરરોજ બપોરે 2:30થી 5:30 સુધી ચાલી રહેલી આ રઘુનાથ ગાથા રંગ જમાવી રહી છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે. દાતાઓ તરફથી હાઈસ્કૂલના નિર્માણ માટે દાન અપાઈ રહ્યું છે. ચીખલીમાં ચાલી રહેલી રામકથામાં આજે સીતા વિદાયની કરુણ કથાનું વર્ણન કરવામાં આવ્યું. ભારતની સંસ્કૃતિમાં દીકરીને સાસરે મોકલતી વખતે કેવું વાતાવરણ થાય છે એ વાણીનો કે વર્ણનનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. અને દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે સૌથી વધારે દુઃખ દીકરીના બાપને થતું હોય છે. આ ભારત છે, આ ઋષિમુનિ અને આ સંતોનો દેશ છે. અહીંયા દીકરીને વિદાય કરવી એ પણ જીવનનું એક ધર્મ મનાયો છે, કર્તવ્ય મનાયું છે. એવી આ કરુણ કથાનું વર્ણન થઈ રહ્યું છે. રામકથાના માધ્યમથી સમાજના અંદર સંસ્કૃતિ, ધર્મ અને સંસ્કારનું સિંચન થાય, સંસ્કાર જાગે. ખાસ કરીને યુવાનોને માટે આ રામકથા છે. હિન્દુસ્તાન હિન્દુ સંસ્કૃતિનો દેશ છે અને હિન્દુ સંસ્કૃતિનું મૂળ સૂત્ર છે ઈશાવાસ્ય મિદમ સર્વમ તેન તક્તેન ભુંજિતા. તો એ સંસ્કૃતિના મૂલ્ય અને એનું સૂત્ર બધાના જીવનમાં આવે એવી અભ્યર્થના આપના ટીવી ચેનલના માધ્યમથી લાખો દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. ફરી એક વખત મારું નવું વર્ષ ચૈત્ર સુદ એકમ છે. મહેરબાની કરીને મને કોઈ 1 જાન્યુઆરીએ હેપી ન્યૂ યર ન લખે તો મને બહુ ગમશે. કારણ કે હું હિન્દુ છું, હું સનાતની છું, હું ભારતીય છું અને મારું નવું વર્ષ ચૈત્ર સુદ એકમ છે. જય સિયારામ.